બનાસકાંઠા જિલ્લાની લોકમાતા અને જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતા જ લોકોની ખુશીનો પાર રહ્યો નથી। ગઈકાલે ડેમમાં પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે બનાસ નદીના નવા નીર આવતા જ લોકો તેના વધામણા માટે ઉમટી પડ્યા હતા અને ફૂલ, કંકુ, ચોખા, શ્રીફળ અર્પણ કરી વધામણા કરી નદીમાં બારેમાસ પાણી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી। ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ છલકાઈ જતા 4 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો હતો। 2017 બાદ 5 વર્ષ પછી બનાસ નદીમાં પાણી આવતા લોકોની ખુશીનો પાર રહ્યો નથી। ગઈકાલે પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે પણ બનાસ નદીના નવા નીર પહોંચ્યા હતા, જેને જોવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। લોકોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા। કંકુ, ચોખા તેમજ શ્રીફળ અર્પણ કરી આરતી ઉતારી લોકમાતાના વધામણા કરી બારે માસ નદી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી। બનાસ નદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે। બનાસ નદીમાં પાણી આવતા હજારો ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે। પાણીના તળ ઊંડા પહોંચ્યા હતા તે પણ ઊંચા આવશે, જેથી ખેડૂતોને સિંચાઈમાં તેનો મોટો ફાયદો થશે। એટલે ખેડૂતોએ બનાસ નદીમાં નવા નીર આવતા ખુશી વ્યક્ત કરી હતી। 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ છલકાતા અને બનાસ નદીમાં નીર આવતા જિલ્લાવાસીઓમાં આનંદ છવાયો છે અને પાણી માટે તરસતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવશે અને ફરી હરિયાળી બનશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। લોકોની હાલમાં એક જ માંગણી છે કે બનાસ નદી બારે માસ ચાલુ રહે, જેથી કરીને આવનારા સમયમાં જમીનના તળ ઊંચા આવે। અત્યારે બનાસ નદી 2017માં આવી હતી, એના પછી તારીખ 25/8/2022ના રોજ અમારે બનાસ નદી ડીસા તાલુકાની અંદર ચાલુ થઈ છે। અમે અત્યારે બનાસ નદીના વધામણા કર્યા અને અમે આજે આનંદ અનુભવીએ છીએ। આનાથી અમારે આ 2022માં ઉનાળાની સિઝનમાં બહુ ઊંડા પાણી ગયા હતા, એટલે આ બનાસ નદી અમને એવું લાગી રહ્યું છે કે મહિના સુધી ચાલે એવું છે। જે ડેમની અંદર હવે જે ડેમ ભરાઈ ગયો છે 602 અને જે ઉપરનું પાણી છે એ હવે બનાસ નદીમાં છોડવામાં આવશે। એટલે અમને લાગી રહ્યું છે કે ભાદરવો મહિનો આખો બનાસ નદી ચાલે એવું છે। આનાથી બનાસવાસીઓને મોટો બહુ ફાયદો થશે। બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી 2017 પછી ફરીથી જીવંત થઈ છે અને આ ખુશીની લાગણી ખરેખર દરેક ખેડૂતોના અંદર બહુ જોવા મળશે। અને દિવસે દિવસે પાણીના તળ ઊંડા જતા હતા અને હવે ઉપર આવવાનો પણ સંભાવના છે અને ખેડૂતોમાં બહુ ખુશીની લાગણી પ્રસરશે। નદી 5 વર્ષ પછી આવી છે એટલે અમે ખૂબ રાજી છીએ। અમે ફૂલ ચડાવીએ, નારિયેળ ચડાવીને વધામણા કરીએ છીએ કે આવી નદી બારો માસ આવતી રહે અને આ નદી અંદાજે 2 મહિના જેવી ચાલે એવો અમને વિશ્વાસ છે। આનંદ અનુભવીએ છીએ કે ખેડૂતો નદી જોઈને ખૂબ ખુશ થયા છે।